કે આંગણવાડી કેન્દ્રની અંદર તમને જે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે ને એ તમે ત્યાંથી લઈ શકશો અને સાથે સાથે જે જરૂરી રસી ત્યાં આપવામાં આવે છે એકદમ મફત, એનો પણ ઉપયોગ તમે કરી શકશો. અને જ્યારે તમારું બાળકનો જન્મ થાય એટલે બાળકનું પણ તમામ રસીકરણ ત્યાંથી મફત કરી આપવામાં આવે છે. જેમ કે આપણું બાળક જન્મે ને એટલે એને ટીબી ના થાય એના માટે એક રસી આપવામાં આવે છે, એને પોલિયો ના થાય એના માટે રસી આપવામાં આવે છે, એને ઉટાટિયું ના થાય એના માટે રસી આપવામાં આવે છે, એને ઓરી અછબડા ના થાય એના માટે પણ રસી આપવામાં આવે છે અને અમુક રસી વિટામિન્સ માટે પણ આપવામાં આવે છે. આ તમામ રસી સરકાર દ્વારા તદ્દન મફત આપવામાં આવે છે. પણ એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? એક તો મમતા કાર્ડ હોવું જોઈએ. અને જ્યારે તમારા ઘરે બાળકનો જન્મ થાય એટલે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારે એના જન્મનો દાખલો કઢાવી લેવાનો છે. અહીંયા બેઠેલા ઘણા બધા લોકો એવા હશે જેમના હજી આધાર કાર્ડ નહીં હોય. હા, નથી ને આધાર કાર્ડ? કેમ નથી? કેમ કે તમે કોઈ દિવસ આધાર કાર્ડ કરવા ગયા જ નથી, અને ગયા છો તો આપણી પાસે પૂરતી માહિતી નથી. અને પૂરતી માહિતી નથી એનું કારણ એક જ છે કે આપણે શિક્ષણ વગર અધૂરા છીએ. જો આપણા બાળકો શિક્ષણ લેશે તો આ બધી વસ્તુમાં એમને બીજાનો સહારો લેવાની જરૂર પડશે નહીં. એટલા માટે જ્યારે તમારા ત્યાં બાળકનો જન્મ થાય એ પછી છોકરો હોય કે છોકરી, સૌથી પહેલા તમારે કામ શું કરવાનું છે? એના જન્મનો દાખલો કઢાવવાનો છે. જન્મના દાખલાની અંદર એની જન્મ તારીખ પણ આવી જાય, એનો જન્મનો સમય પણ આવી જાય, કયા દવાખાનામાં જન્મ થયો છે એ પણ આવી જાય, અને એનું નામ શું છે એ પણ આવી જાય. એટલે આ માહિતીના આધારે જ્યારે બાળક તમારું 6 મહિનાનું થાય ત્યારે તમે એનું આધાર કાર્ડ કઢાવી શકો છો. સમજ્યા? એટલે તમારું આધાર કાર્ડ તમારું ભલે ના હોય, એના માટે તમે આજીવન મહેનત નથી કરી, પણ તમારું બાળક છે જ્યારે પણ 6 મહિનાનું થાય ત્યારે પહેલું એનું આધાર કાર્ડ નીકળેલું હોવું જોઈએ, જેથી કરીને તમને જે તકલીફો અત્યારે પડે છે એ તકલીફ ભવિષ્યમાં તમારા બાળકને પડે નહીં. સમજ્યા કે નહીં? અને આ બીજી ખાસ વાત કે શિક્ષણ એક એવી વસ્તુ છે, શિક્ષણ જો તમારો દીકરો હોય કે દીકરી હોય, પણ જો શિક્ષણ વગર હશે ને તો તમારી જેમ એ પણ મજૂરી જ કરશે. અને જો એની પાસે શિક્ષણ હશે તો સારી જગ્યાએ નોકરી જશે. આજકાલ રાપરમાં જઈને સારી જગ્યાએ આપણે નોકરી કરવી હોય ને તો ઓછામાં ઓછું 12 પાસ તો માગે ને માગે. એટલે ભાઈ આપણે તો અહીંયા નજીકમાં શાળા છે, માધ્યમિક શાળા પણ છે, તો એનો ઉપયોગ કરજો. અને અમે આવ્યા છીએ નીલપર ગ્રામ સેવા સંઘ સંસ્થા દ્વારા. તો આ વિસ્તારની અંદર અમારી સંસ્થાનું આ નવું કામ શરૂ થયું છે, નવો પ્રોજેક્ટ છે. આવી અનેક વાર્ડની અંદર અમારી સંસ્થા કામ કરે છે. પણ આ તમારો વિસ્તાર છે, એમાં હજી 2-3 મહિના થયા છે, તો ધીમે ધીમે નીલપર દ્વારા જે ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થા છે એના દ્વારા પણ તમે રામજીભાઈ અહીંયા છે, એ રામજીભાઈ નો વિસ્તાર છે, તમને કઈ તકલીફ હોય તો તમે એમની સાથે પણ ચર્ચા કરી શકો છો. ક્યાંક તમને જો એ મદદરૂપ થશે તો તમારું પણ કામ સરળતાથી થઈ શકશે. તો અમારો આ નાટકનો કાર્યક્રમ તમે શાંતિથી નિહાળ્યો એ બદલ આપ સૌનો આભાર. રામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહેશે. થેન્ક યુ. હાલો, એક તો બધા શાંતિથી બેસીને સાંભળ્યું એ બદલ બધાનો આભાર. અને બીજી વસ્તુ એ છે કે આપણું નાટક છે એ મનોરંજન પૂરતું ખાલી નથી. ભલે આપણે દાંત કાઢીએ બધું કરીએ, પણ થોડુંક